તો વિંડીના માધ્યમથી જાણીએ કે ક્યાં કેવો વરસાદ પડશે। ચોમાસાની ઋતુ શરૂ થાય પહેલા જ અત્યારે જે રીતે એક સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને શું છે ગુજરાત પર માહોલ। સહયોગી પ્રવીણ આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રવીણ, વરસાદી ઋતુ શરૂઆત થાય પહેલા જ અત્યારે એક સિસ્ટમ સક્રિય થઈ છે। વિંડીના માધ્યમથી તમે દર્શક મિત્રોને બતાવો કે અત્યારે ગુજરાતમાં કેવો માહોલ સર્જાશે। જેના વાત કરવામાં આવે તો રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 2 દિવસ છૂટા છવાયા તો ત્યારબાદના 2 દિવસ 24 અને 25 સાર્વત્રિક વરસાદ વરસવાની સંભાવના છે। આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ તો કે જે આજે જે છે તો આજે વાત કરીએ તો જૂનાગઢ છે તે 5 થી 8 સાંજના 5 થી 8 વાગ્યા સુધીમાં જૂનાગઢ છે, ગોંડલ છે, રાજકોટ, ચોટીલા, જસદણ, અમરેલી આ જિલ્લાઓમાં વરસાદ વરસવાની સંભાવના છે। આપણે જો વાત કરીએ તો 5 થી 8 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં હળવોથી મધ્યમ કે વધારે વરસાદ વરસવાની સંભાવના છે। ત્યારબાદ વાત કરીએ રાત્રિની તો 8 વાગ્યા બાદ જે રાજકોટ અને જામનગર છે ત્યાં વધારે વરસાદ વરસવાની સંભાવનાઓ છે। પછી આજની તારીખ બાદ 22 તારીખની વાત કરીએ આપણે તો 22 તારીખે બપોરના 2 વાગ્યાથી રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ થશે। તેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે આગાહી જોવા મળે છે, વધારે વરસાદ જોવા મળે છે। તો વાત કરીએ સુરત, ભરૂચ, આમોદ અને રાજપીપળા દક્ષિણ ગુજરાતમાં ત્યાં વરસાદ વરસવાની સંભાવના છે જે 22 તારીખે બપોર બાદ। અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ છે, ચોટીલા છે, અમરેલી છે, જૂનાગઢ છે, મોરબી અને સુરેન્દ્રનગરમાં 22 તારીખે વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ આપણે 23 તારીખની વાત કરીએ એના તો 23 તારીખે બપોર બાદ જૂનાગઢ અને જે સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓ છે જૂનાગઢ છે, વેરાવળ છે, ઉના છે, મહુવા છે આમાં વરસાદ વરસવાની સંભાવનાઓ છે। ત્યારબાદ આપણે વાત કરીએ દ્વારકા, સલાયા, જામનગર તેમાં જે 23 તારીખે 5 વાગ્યા બાદ જે વરસાદ વરસવાની સંભાવના છે। ત્યારબાદ આપણે વાત કરીએ જે મધ્ય ગુજરાત અમદાવાદમાં 23 તારીખે અમદાવાદમાં વરસાદ, નડિયાદ છે, પછી ખેડા છે, ગોધરા છે, લુણાવાડા, વડોદરા આ જે શહેરો છે તેમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે। તે જ દિવસે સાંજનો સમય એટલે કે રાત્રિના સમયે જે ચોટીલા અને સુરેન્દ્રનગર જિલ્લો છે તેમાં વરસાદ વરસવાની સંભાવના છે અને અમદાવાદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ રહે તેવી સંભાવના છે। ત્યારબાદ અમરેલી, ભાવનગર અને મહુવા વિસ્તારમાં વરસાદ વરસવાની સંભાવના છે। 24 અને 25 તારીખ જે છે તે વરસાદ વધુ વરસવાની સંભાવના છે। 24 તારીખ અને 25 તારીખે તો આપણે જે અત્યારે જ આ સિસ્ટમ કેમ સર્જાય તે આપણે જાણવાનો પ્રયાસ કરીએ તો જે વેસ્ટર્ન સાઈડ છે જે આપણી ભારતની પશ્ચિમ સાઈડ છે ત્યાં જે છે વાતાવરણ સૂકું છે અને આ જે બંગાળની ખાડી છે ત્યાંથી ભેજવાળા પવનો આવે એટલા માટે થઈને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થાય તેના લઈને જે અહીંયા સિસ્ટમ સક્રિય થાય છે। સિસ્ટમ સક્રિય થવાને લીધે રાજ્યમાં અલગ જગ્યાએ વરસાદ પડે છે। એના આપણે હવામાન ખાતાને જે મેપ જાહેર કર્યો છે કે આજે આગામી કલાકોમાં ક્યાં ક્યાં એલર્ટ આપવામાં આવ્યા છે। આગામી 3 કે 4 કલાકમાં જે જૂનાગઢ છે, પછી ગીર સોમનાથ છે, પોરબંદર છે આ જિલ્લાઓમાં, અમરેલી આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે। ત્યારબાદ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને જે દક્ષિણ ગુજરાત છે આખું તેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને જે કચ્છ અને ઉત્તર ગુજરાતનું જે હવામાન છે તે સૂકું રહે છે। આપણે એના વાત કરીએ કે આગામી દિવસોમાં જે હવામાન છે તે 7 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે અને આગામી 7 દિવસમાં આગામી 12 કલાકમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તે આગામી 12 કલાકમાં લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને ત્યારબાદ 36 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। જી પ્રવીણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આગામી 7 દિવસ માટે આગાહી કરવામાં આવી છે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ રહી શકે છે। ગુજરાતના જે વિવિધ શહેરો છે ત્યાં વરસાદ